કિચન મેજિકમાં આજે શ્રીખંડ બન્યું હતું. આ શ્રીખંડ બનાવવું ખૂબ જ ઇઝી છે ઘરે, પણ એની પ્રોસેસ એક દિવસ અગાઉ કરવી જરૂરી છે, જેથી ઘરે ઓર્ગેનિકલી તમે મઠ્ઠો તૈયાર કરી શકો. અને આ મઠ્ઠો તૈયાર કરવા માટે ફક્ત તમારે જે દહીં છે એને દહીંને બરાબર બાંધી અને ફ્રિજમાં રાખવાનું રહેશે, જેથી એ મઠ્ઠો ખાટો ના પડે. પણ જો તમારી સાથે શ્રીખંડની અમુક ફેક્ટ વિશે વાત કરું તો શ્રીખંડ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેલેથી જ ખવાતું આવ્યું છે. અને ગુડી પાડવા છે કે પછી જન્માષ્ટમી છે, આવા તહેવારો ઉપર વધારે શ્રીખંડ જે છે એ ખવાતું હોય છે. અને સાથે વાત કરું તો શ્રીખંડમાં જ્યારે ફ્લેવર ઉમેરાય છે ત્યારે એના અલગ અલગ નામ પડતા રહેતા હોય છે. જેમ કે અત્યારે ઉનાળો ચાલે છે અને એમાં જો તમે કેરીનો રસ કે કેરી ઉમેરીને તમે શ્રીખંડ બનાવો છો તો એને આમ્રખંડ કહેવાય છે.